સતત એ ભીખ માગવા કરતાં ભાઈ આમ નહીં ને આ પતાવવું જ પડશે. અમારી આ ઇન્ડસ્ટ્રીને ટકાવી રાખવા માટે તમારે આ વસ્તુમાં તમને આમ બાંધછોડ કરી જ દેવી પડશે, એવું થઈ શકે? અને લોકશાહીની અંદર કોઈ ભીખ ન માંગવાની હોય. મોરબી જિલ્લાની અંદર તો મોટા ભાગની ખેતીને બિન ખેતી કરીને જ ઉદ્યોગો બને છે. તો અહીંયા ખેડૂતો તો મરી જવાના, પાકો તો પાકવાના નથી. આપણે શું ટાઇલ્સના કટકા ભોજનમાં ખાઈ શકશું? ખેતીનો ઉપયોગ ઉદ્યોગ માટે થતો રહેશે તો ખેતીની જમીન તો ખલાસ થઈ જશે. અને ટિકિટ લેવા માટે પણ એક્ટિવ હોય ના, ટિકિટ માટે તો બહુ રોલ ન ભજવી શકે એવી એની હેસિયત નથી હોતી. ના, એ કોઈની ભલામણ કરે અને મોવડી મંડળ માને એવું ક્યારેય બનતું નથી. હજુ પણ આ ઇન્ડસ્ટ્રીના નેતૃત્વને કઈ બાબતો, કઈ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવાનું છે? જે અત્યારે મેઇન પ્રશ્ન સિરામિક ઇન્ડસ્ટ્રીનો ચાલી રહ્યો છે જંત્રીના ભાવને લઈને, કે ઘણા બધા એકમો એવા છે જે બંધ હાલતમાં છે, ખંડેર હાલતમાં એના શેડ ઊભા છે, નથી ત્યાંથી પૈસા છૂટા થતા, એ પૈસા કોઈ જગ્યાએ કામ આવતા નથી. પરિણામે એનું પોતાનું આર્થિક રોટેશન ઘણું અટકેલું છે. નવા વ્યાજ વટાવના પૈસાઓ લઈને એ ખાડામાં ઊંડે ઉતરતો જાય છે. એમાં કરોડો રૂપિયા સંડોવાયેલા છે. તો નેતૃત્વ પાસે, આગેવાનો પાસે, પ્રમુખો પાસે શું કોઈ એવી પ્રબળ વાત નહીં હોય કે જે સરકાર સુધી પહોંચે અને આનો કોઈ નિકાલ આવનારા સમયમાં આવે? એવું તમને લાગે છે કે હજી આમાં વાઇટ જોવાની છે? આ તો એક સામાન્ય પ્રશ્ન છે, આ વહીવટી પ્રશ્ન છે. આમાં કોઈ આર્થિક નુકસાન નથી, કોઈ કાયદાકીય ગૂંચ નથી. ખરેખર જંત્રી વધારે છે પીપળી રોડ ઉપર. સરકારશ્રીમાં યોગ્ય રજૂઆત કરો તો સરકારશ્રી ઘટાડી દે. એ કાંઈ મોટી વસ્તુ નથી. બરાબર. હવે નેતૃત્વ શક્તિ કઈ રીતે કામ કરે એ મને ખબર નથી. આવો જ પ્રશ્ન છે ને જે ભાગીદારી પેઢીનો. ભાગીદારી પેઢીમાંથી ભાગીદારો છૂટા થાય તો આખી પેઢીની મિલકત જેટલી સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે એવો નિયમ છે. એ મોરબી જિલ્લા એકમાં જ લાગુ પડે, મોરબી જિલ્લા બહાર નથી લાગુ પડતો. એમાં નેતાગીરી નબળી પડે. રજિસ્ટ્રાર સ્ટેમ્પ ડ્યુટીના રજિસ્ટ્રારે મને લેખિત આપેલું કે આમાં સ્ટેમ્પ ડ્યુટી ભરવાની થતી નથી. ભાગીદારી પેઢીમાંથી ભાગીદાર છૂટા થાય તો સ્ટેમ્પ. આ સામાન્ય વહીવટી પ્રશ્ન છે. બરાબર. આમાં યોગ્ય રજૂઆત કરે પહેલા જ દિવસે સોલ્યુશન થઈ જાય. જે આ જંત્રીવાળો મુદ્દો છે એ કોઈ કારણસર માનો એરિયલ વ્યૂથી એ લોકોએ સર્વે કર્યું હશે અને એ પ્રમાણે જંત્રી નક્કી કરી છે, એમાં ભૂલ રહી ગઈ હોય તો તમે સબળ રજૂઆત કરો તો નીકળી જાય બીજા દિવસે. સાચું. પણ એ રજૂઆત નથી થતી એવું કઈ નહીં, ન જ થઈ હોય, નહીં તો થઈ જ જાય. બરાબર છે. પછી એક હંમેશા સરકારનું વલણ એ પણ રહ્યું છે કે જ્યારે કોઈ ચૂંટણી આવવાની હોય ત્યારે અચાનક દરેક પ્રોડક્ટ, દરેક વસ્તુઓના ભાવ ઘટે, કોઈ પણ તકલીફ નથી એવું વાતાવરણ ઊભું થાય. જે સરકારને સપોર્ટ કરેલો હોય તન, મન અને ધનથી, એ જ સરકાર જેવી ચૂંટાઈ જાય તરત જ દરેક વસ્તુઓમાં 2-3 રૂપિયા, 5-7 રૂપિયા લાગે રકમ સામાન્ય, પણ સમૂહમાં મોટા પાયે ભેગું કરો એટલે એ કરોડો ખરબોના આંકડા થઈ જતા હોય. આવું બધું થતું હોય છે. તો ત્યારે એક ઇન્ડસ્ટ્રીઝ તરીકે અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ તરીકે આપણને એમ ન હોય કે આ વસ્તુ ખરેખર અયોગ્ય થાય છે, થોડોક ખમો તો ખરા, હજી આ બધું ઊભું થાય છે, થોડુંક મદદ તો કરો, એવું ના થાય? અથવા તો સતત એ ભીખ માગવા કરતાં ભાઈ આમ નહીં ને આ પતાવવું જ પડશે, અમારી આ ઇન્ડસ્ટ્રીને ટકાવી રાખવા માટે તમારે આ વસ્તુમાં તમને આમ બાંધછોડ કરી જ દેવી પડશે, એવું થઈ શકે? નહીં, સાચા પ્રશ્નો હોય તો તમે જોરદાર રજૂઆત કરી શકો. અને લોકશાહીની અંદર કોઈ ભીખ ન માંગવાની હોય, સરકાર પાસે રજૂઆત કરવાની હોય, માગણી મૂકવાની હોય, તમારી વાજબી માંગણી હોય તો થઈ જાય. અને જ્યારે ભાવ વધે છે, ઘટે છે, ચૂંટણી આવે, એ આખી દુનિયામાં એ સામાન્ય ફિનોમિના છે, એ નવું નથી. જ્યાં મતદાનની પ્રક્રિયા છે, અમેરિકા માની લ્યો, ભારત માની લ્યો, અહીંયા આ જ મેથડથી કામ કરવામાં આવે છે. તો એ લોકશાહીનો એક એને મૂળભૂત અંગ છે. એટલે એ મુદ્દો મતદારે સમજવાની જરૂર છે. પણ આપણી લોકશાહી હજી 18 વર્ષની, 17 વર્ષની છે, પુખ્ત વયની નથી થઈ. 22 વર્ષ, 24 વર્ષની. આજથી 20 વર્ષ પહેલાં તો બાળક હતી લોકશાહી. એટલે એના મતદારને ગમે તે રીતે ગુમરાહ કરી શકાય. બરાબર. ગમે તેવી લોલીપોપ આવી, હાથી ખોટા વચન આપીને ગુમરાહ કરી શકાતા હતા. અત્યારે એનું પ્રમાણ ઘટી ગયું.
પહેલાં તો એવું હતું કે એક જ્ઞાતિના આગેવાનને પકડી લ્યો એટલે એ બાજુના 50 ગામના મત તમારા. હવે એ લોકશાહી 17 વર્ષની બની છે, હજી પુખ્ત વયની થઈ નથી. એટલે મતદાર પોતે જાગૃત નથી. શિક્ષાનું પ્રમાણ વધ્યું છે, રાજકારણને સમજે છે, તો મતદારે આ જાગૃતિ લાવવાની જરૂર છે. બરાબર. કે મારે કોને મત દેવો, મારી સભામાં આવે તો કોણ સાચું બોલે, કોણ ખોટું બોલે. એ સરકારની જવાબદારી નથી. રાજકારણમાં તો આ રીતે એ ચાલે જ. બરાબર. અને એ એનો ભાગ છે. અને એ રીતે તમે સાચા થઈને ચૂંટણી લડવા જાઓ ને તો પ્રજા મતે ન દે, કારણ કે પ્રજા સાચી વસ્તુ તો સમજી નથી શકતી. હા, બરાબર છે. એટલે લોકશાહીને પુખ્ત વયની થવા દો, 18 વર્ષથી થાય, 22 વર્ષ, 24 વર્ષથી થાય, એ બધું સમજવા માંડે. મીડિયા બધું એનું કામ કરે છે. ટીવી આવી ગયા, ન્યૂઝપેપર આવી ગયા, દુનિયા દેશમાં શું ચાલે એ બધી એને ખબર પડે છે. તો હરિવારો જાગૃત થતા જશે. તમે જુઓ આજથી 20 વર્ષ પહેલાં જે પરિસ્થિતિ હતી એના કરતાં ઘણી બધી સાનુકૂળ પરિસ્થિતિ છે. જનતાને ઘણી બધી અનુકૂળતા છે. સરકારે ઘણી બધી ઓફિસમાં પોતાની એને એક મેન્ડેટ આપી દીધા કે આ કામ આટલા દિવસમાં કરવાનું. પહેલાં તો તમે મામલતદાર ઓફિસમાં જાઓ તો કોઈ જવાબ ન દે. હવે એમાં ધીરે ધીરે સુધારો થતો આવે. એમ જેમ જેમ જનતા જાગૃત બનશે એમ એમ આમાં સુધારો થાય. એ સિવાય એની બીજી કોઈ દવા નથી. મોરબીની અંદર જે પ્રમાણે ઉદ્યોગ વિકસિત થઈ રહ્યા છે, ઔદ્યોગિક ડેવલપમેન્ટ જે રીતે થઈ રહ્યું છે, એને જોતાં એવું નથી લાગતું કે આપણી જે પાયાની જરૂરિયાત છે કે જે કોઈ કારખાનાની અંદર નહીં બને એ એટલે કે ખેતી, આપણો પાક, ખેડૂત. તો અત્યારે મોટાભાગે મોરબી જિલ્લાની અંદર તો મોટાભાગની ખેતીને બિનખેતી કરીને જ ઉદ્યોગો બને છે, ઇન્ડસ્ટ્રી ડેવલપ થાય છે. તો અહીંયા ખેડૂતો તો મરી જવાના, પાકો તો પાકવાના નથી, ખેતરો વધશે નહીં. તો પછી માત્ર આપણે શું ટાઇલ્સના કટકા ભોજનમાં ખાઈ શકશું? એટલે કે કોઈ ઔદ્યોગિક પ્રોડક્ટ છે એ આપણું ભોજન તો બની શકવાનું નથી. તો ખેતીને ટકાવવી અને ઔદ્યોગિક ડેવલપમેન્ટ કરવું, આ બંને વસ્તુ કેવી રીતે એકારે શક્ય થશે? એ શક્ય કરવા માટે એક યોજના છે કે સરકારે એને સરકારી જમીનો આપવી જોઈએ ઉદ્યોગ માટે. બરાબર. ભાડા પટ્ટેથી 99 વર્ષે અથવા તો વેચાણથી ભૂતકાળમાં આપતા હતા. હવે આ જ રીતે જો ખેતીનો ઉપયોગ ઉદ્યોગ માટે થતો રહેશે તો ખેતીની જમીન તો ખલાસ થઈ જશે. અને એ ખેતીની જગ્યા ઉદ્યોગકારોને બહુ મોંઘી પણ પડે. અત્યારે ખરાબા સરકાર પાસે ઘણા બધા છે. તો એ ખરાબા કાં વેચાણ આપવા જોઈએ અને કાં એને 99 વર્ષના ભાડા પટ્ટાથી આપવા જોઈએ. બરાબર. સરકાર જીઆઈડીસી બનાવે છે પણ અમારા ઉદ્યોગ માટે જીઆઈડીસી વાયેબલ નથી. કારણ કે અમારા ઉદ્યોગનું જે સ્કેલ છે, જગ્યાની રિક્વાયરમેન્ટ છે ને એ અલગ પ્રકારની છે. આપણે પાનેલી પાસે જીઆઈડીસી બનાવે છે સરકાર, એ સિરેમિક જીઆઈડીસીના નામે જ બનાવે. તો એની અંદર એવું થાય કે એમાં નાના અને મધ્યમ કક્ષાના હોય ને એવા ઉદ્યોગ આવી શકે. અમારે તો એમ માનો કે 20 એકર, 30 એકર, 40 એકર જગ્યા પડતી હોય તો એવડો મોટો પ્લોટ કેવી રીતે જીઆઈડીસી આપી શકે? બરાબર. અને બીજું જીઆઈડીસીમાં અને ભાડા પટ્ટે જમીન લેવાનો એક ડ્રોપ ઉદ્યોગપતિ એ વિચારે છે કે એ ઉદ્યોગની જે જગ્યા લે છે ને એ એના છોકરા માટે લોટરીની ટિકિટ છે. એ 30 વર્ષ પછી એ જગ્યા જે 1 કરોડની એકર લીધી છે ને એ 30 વર્ષ પછી 30 કરોડની એકર હશે. હા, બરાબર. ભૂતકાળમાં આપણે જોઈએ ઓઇલ મિલની જે જગ્યાઓ બોમ્બે, અમદાવાદમાં વેચાણી, એટલે ઘણી વખત ઉદ્યોગકારો લીજ ઉપર જગ્યા લેવા રાજી નથી. સમજાઈ ગયું. પોતાના ખર્ચે એ જગ્યા લે છે, ભલે પૈસા થોડાક વધારે થાય તો એનો માલિકી હક રહી 5, 25, 50 વર્ષે એ જગ્યા એને એનો જવાબ દેશે. આપણે હાઈવે ઉપરના નળિયાના કારખાના જોઈ લઈએ. હા, બહુ ઊંચી કિંમતે વેચાણા, તેથી તો મફતના ભાવના એવાય છે. હા, એવી રીતે સિટીની બાજુમાં કારખાના હતા, એનું વેલ્યુએશન ઘણું થયું હોય. તો હું તો એવું સરકારશ્રી છે ને ખરાબાની જગ્યા વેચાણ કિંમતથી આપવી જોઈએ. તો આ ખેતીની જગ્યા બગડે નહીં અને ધીરે ધીરે અને ઉદ્યોગને પણ સસ્તા ભાવની જગ્યા મળે. અને ઉદ્યોગ જે આપી શકે એ સરકાર નહીં આપી શકે કોઈ સ્કીમમાં કે રાહત યોજનાઓમાં. બરાબર. માણસોની સુખાકારીનું કોઈ પણ સાધન હોય ને તો ઔદ્યોગિક વિકાસ, એના સિવાય માણસની જિંદગીમાં, પ્રજાની જિંદગીમાં સુખાકારી લાવી ન શકે. સરકાર તો આપીને સબસિડી અને દાનની રકમ કેટલી આપી શકે? એની તો એક મર્યાદા છે. તમે મોરબીમાં જુઓ, મોરબીની જે કાંઈ જાહેર જલાલી છે આ મોરબી સિરેમિક ઉદ્યોગની સામે. આજે કહેવાય કે ભારત આખામાં સૌથી વધુ માથાદીઠ આવક મોરબીની છે. મોરબીની વસ્તીના 75% માણસો
સેલ્ફ એમ્પ્લોયડ છે, એટલે કે પોતાનો ધંધો 75% માણસોને. હા છે. અને રોજગારીની જે છે ને બેરોજગારી એ 1.5% છે મોરબીમાં. તમે જાઓ કોમ્પ્યુટર ઓપરેટર સાદું અહીંયા રાજકોટમાં તમને 12,000માં મળશે, અહીંયા મોરબીમાં 18,000થી નીચે નહીં મળે. રાજકોટમાં જાઓ ડ્રાઈવર તમને 12,000માં મળશે, મોરબીમાં ડ્રાઈવર તમને 25-30,000માં નહીં મળશે. સાચું. તો આ બધાય પગાર ધોરણ શું કામ વધ્યા? ઉદ્યોગનો વિકાસ થયો એટલે ને. હા. એટલે સરકારશ્રીએ વધુ ઔદ્યોગિક વિકાસ થાય ને એના ઉપર ધ્યાન દેવું પડે. સરકારશ્રીએ ઉદ્યોગના વિકાસ માટે સબસિડી દેવી જોઈએ. હું એમ કહું એક્સપોર્ટ માટે પણ ઘણી બધી સબસિડી દેવી જોઈએ, કારણ કે એક ઉદ્યોગ છે ને એ 400 માણસોને રોજીરોટી આપશે. સરકારે 400 માણસોને નોકરી આપી તો કેટલા પૈસા થાય? મેં એક વખત કેલ્ક્યુલેશન કર્યું હતું, એક સિરેમિક ઇન્ડસ્ટ્રી થાય ને એટલે 160 પ્રકારના ધંધા હાલે. 160 પ્રકારના. ઓકે. એની અંદર જે કરિયાણાની દુકાન બની હોય ને, સિરેમિક, એ કરિયાણાની દુકાનથી માંડી અને માલવાહક રિક્ષાવાળો હોય અહીંયાથી માંડી અને બધાય ગણો એટલે 160 ઉદ્યોગને સપોર્ટ મળે. બરાબર. અને માણસો પાસે પૈસા આવે. મોરબી સિરેમિક ઉદ્યોગ અત્યારે એક્ઝિક્યુટિવ સ્ટાફ હોય ને જે ગ્રેજ્યુએશન એ મોરબી જિલ્લામાં મળતા નથી. જૂનાગઢના અમરેલી જિલ્લાના આયાત કરી. એક્ઝિક્યુટિવ સ્ટાફ જ નથી. બરાબર. અહીંયા પ્લેસમેન્ટ એજન્સીઓ હોય એ જૂનાગઢમાંથી, અને લગભગ જૂનાગઢ જિલ્લાના 20,000 દીકરા દીકરી મોરબીમાં રહીને મોરબી સિરેમિક ઇન્ડસ્ટ્રીઝમાં એક્ઝિક્યુટિવની નોકરી કરે ઓફિસમાં. તો ઔદ્યોગિક વિકાસ એની રોજગારીનું બહુ મોટું સાધન છે. પણ આમ મને એક વચમાં એ પ્રશ્ન પણ થયો હતો જ્યારે આપણે વાતચીત ચાલતી હતી કે મોરબી હંમેશા બીજેપીના સહકારમાં રહ્યું છે, બીજેપી તરફી રહ્યું છે, અને ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ બહુ મોટી મદદ પણ આ ઇન્ડસ્ટ્રીએ બીજેપીને કરેલી છે. જ્યારે કોઈ એક ઉદ્યોગ કે ઔદ્યોગિક ક્ષેત્ર આટલું ખુલ્લું થઈને કોઈ પાર્ટી પક્ષને મદદ કરતું હોય તો એક ભીતિ ન રહે, કેમ કે આ તો રાજકીય ક્ષેત્ર છે. અહીંયા પાસા ગમે ત્યારે પલટી જાય, પન્ના ગમે ત્યારે ઊંધા ચતા થઈ જાય, બાજી ગમે ત્યારે ગમે તેના તરફ વહી જઈ શકે. તો ત્યારે એ ઉદ્યોગને નુકસાન કરવા માટે જે કોઈ પણ પક્ષ સત્તા પર આવે જેને મદદ કરેલી છે એ સિવાયનો પક્ષ, તો એ આ ક્ષેત્રને અહિત ન કરી નાખે. આ પ્રશ્ન જોઈએ તો આમ તો મોરબી સિરેમિક ઇન્ડસ્ટ્રીઝ ભાજપ સાથે રહ્યું છે એવું ન કહી શકાય, પણ જ્યારે ગુજરાતમાં 90% પ્રજા ભાજપ સાથે હતી તો ઉદ્યોગમાં રહેલા માણસો જ છે. તો એને ભાજપ પ્રત્યે એની રુચિ હતી, ભાજપમાં જોડાણા. એ એક રાજકીય વિચારધારાનો પ્રશ્ન છે. બરાબર. ભલે એ ભાજપ પક્ષને કાંઈ મદદ નથી કરી, અહીંયા સ્થાનિક ઉમેદવારો હોય એને મદદ કરી જીતાડવા માટે, પ્રચાર માટે, એને નાના મોટી નાણાકીય સહાયની જરૂરત હોય તો એ બધું કર્યું હોય. બરાબર. એ તો એની એક ફરજના રૂપે કર્યું હોય. ભાઈ ભાજપમાં આપણને પ્રેમ છે, ભાજપમાં વિચારધારાને જોડાય અને આપણી ફરજ બને છે, અને ઉમેદવાર પોતે કહેતો હોય ભાઈ તમે મને મદદ કરો તો એને જવું જોઈએ. અને ટિકિટ લેવા માટે પણ એક્ટિવ હોય ના, ટિકિટ માટે તો બહુ રોલ ન ભજવી શકે ભાજપ પક્ષ. શું ઓલા મોરબી સિરેમિક એસોસિએશન એવી એની હેસિયત નથી હોતી. ના, એ કોઈની ભલામણ કરે અને મોવડી મંડળ માને એવું ક્યારેય બનતું નથી. એ તો ખોટી વાત છે કે ભાજપના મોરબી સિરેમિક એસોસિએશનની કારોબારી કે પ્રમુખ કોઈની ભલામણ કરે તો એનું વજન બને એવું નથી. એવું ક્યારેય મેં જોયું નથી. એ તો મોવડી મંડળને રાજકીય પક્ષ પોતપોતાની વિચારધારા મુજબ એ નિર્ણયો લેતા હોય છે. ટિકિટ કેને આપવી ન આપવી એના સમીકરણો તો બધા વિશાળ હોય છે, અલગ હોય છે. જ્યારે ભાજપ પક્ષ સાથે જોડાયેલા હોય ત્યારે બીજો પક્ષ રહ્યો એને ખરાબ લાગે. એ એક હ્યુમન સાયકોલોજી છે. પણ રાજકીય પક્ષો એવડી મોટી કિનાખોરી રાખતા નથી. ક્યારેક એવું બને, કોઈ તાલુકા પંચાયતનો પ્રમુખ ચૂંટાઈને આવ્યો હોય વાંકાનેરમાં, તો એને એમ થાય કે તમે કોંગ્રેસનો આવ્યો ને એમ કે ભાઈ તમે અમારું કામ નથી કરતા, હું તમને નડીશ. તો પણ એનાય રસ્તા હોય. એવું બન્યો તે કિસ્સો સમજ્યા. પણ એવી મોટી કિનાખોરી નથી રાખતા, કારણ કે રાજકીય પક્ષો રહ્યા ને એને એવી કિનાખોરી રાખવી ન પોવાય. કિનાખોરી રાખે ને તો એ માણસમાં નેગેટિવ મેસેજ જાય. એટલે એ તો લોકશાહીની અંદર હું ઉદ્યોગપતિ છું તો મારે મારો પક્ષ સિલેક્ટ કરવાની સત્તા ન હોય એવું તો મને જ નહીં ને. એ તો મારો મૂળભૂત અધિકાર છે. હું ભાજપમાં માનું, કોંગ્રેસમાં માનું. તો એ મૂળભૂત ત્યારે એ ક્ષેત્રનું પ્રમુખ પદ એટલે પ્રમુખ તરીકે નથી, વ્યક્તિગત છે એવું ન હોવું જોઈએ. વ્યક્તિગત હોવું જોઈએ, પણ પછી તો એ સમૂહ બની જાય ને. કારોબારીના 30 સભ્યો હોય મોરબી સિરેમિક ઇન્ડસ્ટ્રીઝના, એ બધા એમ કે આપણે ભાજપ સાથે રહેવું હોય તો કાંઈ વાંધો નહીં, ભાજપ સાથે રહીએ. સમજાઈ ગયું.
પણ એ ભવિષ્યમાં નિષ્ફળ જાય, હા કોઈ મોટું નુકસાન કરે એવું નથી બન્યું. પણ હું તમને બે નેતાના નામ નહીં આપું, બે કોંગ્રેસના નેતાના કોટ કરું. હા એક બહુ મોટા નેતા કોંગ્રેસના હતા, ઓકે એને એક વખત મોરબી સિરેમિક એસોસિએશનનું ગેટ ટુગેધર હતું, એમાં બોલ્યા હતા એ ભાઈ, હા બહુ શ્રુડ રાજકીય નેતા. એ કહે ભાઈ તમે ભાજપમાં એટલા બધા નજીક ન હોઈ જાઓ કે જેથી કરીને અમારી પાસે આવવું હોય તો તમને શરમ થાય. હા બરાબર નહીં એવું કીધેલું હા હા વર્ષો પહેલાં. ઓકે અને એવું જ એક કેન્દ્રમાં એક નેતા હતા કોંગ્રેસના, બહુ મોટા નેતા હતા, કોંગ્રેસનું મોવડી મંડળ હતો. હા ત્યારે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ આવ્યા હતા અહીંયા અમારી સાથે. ઓકે ત્યારે એ રાજકીય નેતાએ ઓલા ભાઈનું નામ લઈને કીધું કે ભાઈ તને ખબર નથી આ મોરબી સિરેમિકવાળાએ અત્યારે તને 5 હાર પહેરાવશે, ઓલા પ્રદેશ પ્રમુખ કોંગ્રેસને, ઓકે કે તને પાંચ હાર પહેરાવશે પણ તને 5 મત દઈશે નહીં. તેમ છતાં હા તેમ છતાં કોંગ્રેસના રાજમાં મનમોહનસિંહ હતા ત્યારે મોરબી સિરેમિક ઇન્ડસ્ટ્રીના કામ થતા હતા, પણ અત્યારે થાય એટલા બધા નહોતા થતા. અત્યારે જાઓ માનભેર તમને બોલાવે, પિયુષ ગોયલ હોય, નરેન્દ્ર મોદી સાહેબ હોય, કે આપણા ચૂંટાયેલા પ્રતિનિધિ મનસુખભાઈ માંડવિયા હોય, કે રૂપાલા સાહેબ હોય, અહીંયા ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, કે હર્ષ સંઘવી હોય, એ જે મોરબી સિરેમિક એસોસિએશનની માનની નજરે જોવે છે એ એનું વળતર છે. તો ભાજપ સાથે રહેવામાં શું વાંધો હોય? પણ એવું નથી, મોટું નુકસાન મને એવું નથી હોતું. સમજાય. બ્રિજેશભાઈ મેરજા ચૂંટાણા હતા જ કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે. તો પછી ચૂંટાઈને પછી એવું ન વિચારે કે મને આ મોરબી સિરેમિક ઇન્ડસ્ટ્રીઝવાળાએ મદદ નહોતી કરી તો હવાનું નુકસાન કરવાનું કરવું. નુકસાન કરવાની કોશિશ કરે તો એમાં રાજકારણમાંથી ફેંકાઈ જાય, એ સમજે. હા કારણ કે આ તો સમૂહ છે, આ તો જનતા જનાર્દન છે. જનતા જનાર્દનમાં એક રાજકીય એન્ટિટી એવો કિનાખોરીવાળું રાખે તો એ પછી બીજી વખત ફેંકાઈ જાય. જતાં જતાં માત્ર મારે તમને એટલું પૂછવું છે, આપના અનુભવોના આધારે હજુ પણ આ ઇન્ડસ્ટ્રીના નેતૃત્વને કઈ બાબતો, કઈ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવાનું? એમાં ધંધો તો ધંધાની રીતે હાલે, એના સમીકરણો તો બધાય ઉદ્યોગકારના મગજમાં હોય જ છે કે મારા ધંધા માટે શું કરવું, કેમ કરવું. તેમ છતાં આવડો મોટો ઉદ્યોગ છે તો એના ઘણા બધા પ્રશ્નો હોય. ખાસ કરીને તો અત્યારે ગેસનો પ્રશ્ન છે, ડીઝલનો પ્રશ્ન છે, થોડા ઘણા એપ્રોચ રોડના પ્રશ્નો હતા એ સરકારશ્રીએ મંજૂર કરી દીધા. હજી ઘણા બધા પ્રશ્નો હોય કે હામાં કાંઠે 2 ફાયર ફાઇટર હોવા જોઈએ, બરાબર, ટ્રાન્સપોર્ટ નગર 2 હોવા જોઈએ, એવા ઘણા બધા પ્રશ્નો હોય. ઘણી વખત એવા હોય છે કે રો મટીરિયલનું એક્સપોર્ટ ન થવું જોઈએ રાજસ્થાનના, એમાં કંઈ બીજું નુકસાન નથી. કેન્દ્ર સરકારમાં રજૂઆત કરો તો એ એક્સપોર્ટ કરતું બંધ કરી દેવાનું. હવે એ એક્સપોર્ટ ન થાય અને અહીંયા જ વપરાય તો સિરેમિક ઉદ્યોગ 100 વર્ષ સુધી જીવી શકે એમ છે. બરાબર. અને એ જે રાજસ્થાનનું રો મટીરિયલ છે એ $1 વાળું આપણે $100 બનાવી વેલ્યુ એડિશન કરીને એક્સપોર્ટ કરી શકીએ એમ છે. આ રો મટીરિયલ એક્સપોર્ટનો પ્રશ્ન તો ભલે કોઈને દેખાય નહીં પણ બહુ મહત્ત્વનો હોય, અને કેન્દ્ર સરકાર માટે બહુ મહત્ત્વની વસ્તુ નથી, એ તરત બાન કરી દે. ચાઇના કરે જ છે એવી રીતે. બરાબર. તો એ ઘણા બધા, દાખલા તરીકે કેન્દ્ર સરકાર 15 કરોડની સબસિડી આપે છે. તમે અહીંયા R&D સેન્ટર બનાવો, ટ્રેનિંગ સેન્ટર બનાવો, તમારી ઓફિસ બનાવો. એક્સપોર્ટ માટેની કેન્દ્ર સરકારની એક સ્કીમ એવી, એક તમે એસોસિએશનવાળા વેરહાઉસ બનાવે વિયેતનામમાં, અને તમારા બધા એક્સપોર્ટરનો માલ અહીંયા રાખવાનો, 1 પેલેટ 1 ડે રેટ એનું ભાડું. બરાબર. અને અહીંયા તમારા જે બાયર હોય એને જે માલ જોઈએ જેટલો જોઈએ એટલો તરત ફટાફટ આપી દેવાનો, 2 મહિના રાહ નહીં જોવાનું, ઉલટાનો વેપાર જાજો મળે. એમાં કેન્દ્ર સરકાર 3 વર્ષ સુધી ભાડું સબસિડી આપે વેરહાઉસનું, તમે બીજા દેશમાં બનાવી શકો એક્સપોર્ટ વધારવા માટે. બીજી એક ક્વોલિટીની તમે જાગૃતિ કરી શકાય એસોસિએશનવાળા, કે ભાઈ કોઈ પણ નબળી ક્વોલિટીનો માલ તમે એક્સપોર્ટમાં મોકલશો ને કમ્પ્લેન આવશે તો સિરેમિક એસોસિએશન એની નોંધ લેશે. કારણ કે એ બહુ નાનો મુદ્દો છે. કારણ કે અત્યારે ટ્રેડિંગ એક્સપોર્ટરો ઘણા બધા વધી ગયા, એને ક્વોલિટીની કોઈ ગતાગમ નથી. કોક પાસેથી માલ લઈ, અહીંથી માલ લીધો ને અહીંયા માલ વેચવો છે, ઉધાર લીધો ને ઉધાર વેચવું છે. બાયરની રિક્વાયરમેન્ટ શું છે એ સમજી શકતા નથી. હવે 5 કન્ટેનર માનો કે નોર્વેમાં ગયા સિરેમિકના પહેલાં અને ખરાબ ક્વોલિટી ગઈ તો અહીંયા ભારત દેશની ઇમેજ બગડે. એ નોર્વેના વેપારી શું સમજે કે ભારતનો માલ ખરાબ આવે, પણ ખરેખર ખરાબ નથી આવ્યો, એને યોગ્ય વ્યક્તિને પકડો નહોતો એટલે. બરાબર. એટલે એમાં ક્વોલિટીના સ્ટાન્ડર્ડ કરી શકાય એક્સપોર્ટ માટે થઈ, એક બ્રાન્ડ બનાવી શકાય કે આ દુનિયાના દરેક દેશોમાં એક જ બ્રાન્ડથી જ માલ વેચાય.
અને એના ક્વોલિટીના સ્ટાન્ડર્ડ. કોઈ પણ એક્સપોર્ટનો ઓર્ડર આવે તો મોરબી સિરેમિક એસોસિએશન જાણ કરે, એની એક ટીમ હોય, માલ બનતો હોય ત્યારે ક્વોલિટીના પેરામીટર ચેક કરે, ક્યાંય ક્વોલિટીના પેરામીટર બહારનો એક્સપોર્ટમાં ક્યાંય માલ ન જાય. આ હું શું કામ કહું કે આપણો માલ જે $4 વેચાય એ માલ ઇટાલીનો સ્પેનનો $8 વેચાય. શું કામ ભાઈ? એ લોકોએ ક્વોલિટી કન્સિસ્ટન્સી આપી છે. ઇટાલી અને સ્પેન કરતાં પણ આપણી ક્વોલિટી સારી છે. પણ આ રીતે જે ટ્રેડિંગ એક્સપોર્ટર છે અથવા તો મેન્યુફેક્ચર નવો આવ્યો હોય છોકરો, એ એક્સપોર્ટ કરવાની કોશિશ કરે છે. એક્સપોર્ટને પૂરો સમજ્યો નથી. એક દેશમાંથી 10 કન્ટેનર મળ્યા ડેવલપ કન્ટ્રીમાંથી, ઓર્ડર તો મળી જવાનો. $8 માલ આપણે $4 દઈએ, પણ અહીંયા થઈને ઉપર નીચે મળ્યું તો એ બાયરને $4 માલ છે ને $12 મોંઘો પડે. સાચું. અહીંયા સામે એને ડિલિવરી કરવાની છે, એનું કમિટમેન્ટ છે, અહીંયા ડ્યુટી ભરી એ રાહ જોઈને બેઠો હોય 2 મહિને એને માલ પહોંચે, એનું શેડ્યુલ બધું ડિસ્ટર્બ થઈ જાય. એટલે એ સિરેમિક એસોસિએશને એક ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્વોલિટી માલ જાય ને એનું એક મિકેનિઝમ ડેવલપ કરવાની જરૂર. એક નાનો એવી આ બાબત છે, પણ એનાથી એની ઇમ્પેક્ટ બહુ મોટી આવે કે ભાઈ મોરબી સિરેમિક ઇન્ડસ્ટ્રીઝનો માલ છે ને ઇન્ડિયાનો માલ નંબર 1 આવે. કાંઈ નથી. ઓકે. અને એવું જે છે ને દુબઈમાં એક મોરબીના ઉદ્યોગપતિએ એવી ટ્રાય કરી. ઓકે. કે ભાઈ ચાઇનાના સ્પેનનો માલ આવે ને એની સામે ઇન્ડિયાનો માલ આપવાનો. બરાબર. એના માટે એક બ્રાન્ડ કરવું પડે, એના માટે એક ટેકફુલી બધું કામ કરવું, અને એને બ્રાન્ડ ડેવલપ કરી લીધી. અને ઇટાલીના સ્પેનના ભાવે વેચે $4 બદલે $8. હમણાં હું તમને એક પ્રોડક્ટ બનાવો, એ છે ને જે આ TMT બાર છે ને એનો વિકલ્પ છે. એટલે TMT બાર કરતાં 40% સસ્તા, અને એ બને ફાઇબર ગ્લાસમાંથી. બરાબર. ફાઇબર ગ્લાસ બને રેતીમાંથી. ઓકે. ફાઇબર ગ્લાસ બને રેતીમાંથી. આ એક છોકરો આ યુનિટ બનાવ્યું છે એને અંબિક, અને આ ફાઇબર ગ્લાસના TMT બાર છે. સળિયા, બાંધકામના સળિયા. બાંધકામના સળિયા. બાંધકામના સળિયા. લોખંડના નથી. આ લોખંડના નથી. ઓકે. આ ફાઇબરના છે, ગ્લાસ ફાઇબરના. આ છે ને 40% સસ્તા છે લોખંડ કરતાં. આનું વજન છે ને 40% ઓછું, ટ્રાન્સપોર્ટમાં ફાયદો થાય. તો અહીંયા જે યુવાનો છે એને સાચી દિશા આપવાની જરૂર છે. એનું નિશાન છે ને ગોળીનું આપો, નિશાન પાડી દઈએ અમે. એટલે એને મેનેજમેન્ટના અલગ અલગ સેમિનાર આપવાના કે ભાઈ નિગોશિએશન સ્કિલ શું છે, માર્કેટિંગ શું છે, એનર્જી સેવિંગ શું છે, એક્સપોર્ટ શું છે, ટેક્સેશન શું છે. એવા દર મહિને પેઇડ વક્તાને બોલાવવાના ટોપ મોસ્ટના, અને યુવાનોને માર્ગદર્શન આપવાનું, ધંધો કઈ રીતે કરવાનો, તમે ક્યાં હો, તમારા રિસ્ક ફેક્ટર શું છે. દર મહિને એક સેમિનાર કરવાનો. સિરેમિક એસોસિએશન આ પણ કરી શકે. સિરેમિક એસોસિએશને સરકાર પાસે જઈને કાંઈ માગવા કરતાં આ કરવા જેવી જરૂર. ઓકે. તો બસ આશા રાખીએ છીએ કે એ જ કાંડાના કૌવતથી આવનારા સમયની અંદર જે યુવાનો છે, વ્યક્તિઓ છે, એ ડેવલપમેન્ટ કરતા રહેશે, પોતાની રીતે આગળ વધતા રહેશે. પણ સરકારની સહભાગિતા ભળે તો એ પછી ઓના જેવું છે કે દૂધની બદલે ખીર થઈ જાય. ખાલી દૂધ પીતા હોય અને એમાં ડ્રાયફ્રૂટ સાથે થોડાક ચોખા કે ભાત નાખીને જે ખીર બને એ ખીર બની જતી હોય છે. તો બસ એ ખીર પણ બને, સરકારની સહભાગિતા અને યુવાનોનું નવું ઔદ્યોગિક ડેવલપમેન્ટ, પોતાનું માઇન્ડસેટ, પોતાનું કૌવત, પોતાનું કાંડાનું બળ આ જ રીતે આગળ વધતું રહે અને દેશનું નામ રોશન થતું રહે. આ કોન્વર્ઝેશનનો, આ ઇન્ટરવ્યૂનો માત્ર એક જ હેતુ હતો, કોઈની લાગણી દુભાવવા માટે નહીં, કોઈને કહેવા માટે કશું નહીં, માત્ર ને માત્ર સાચી વાત પ્લેટફોર્મ પર મૂકવા માટે, મનના દ્વાર થોડાક વધુ ખોલવા માટેનો અમારો નાનકડો એવો પ્રયત્ન હતો. અને એ પ્રયત્નમાં આશા રાખીએ છીએ કે અમે ઉણા ઉતર્યા હશું અને આપના મનના દ્વારો કદાચ ખુલ્યા પણ હશે. એ અપેક્ષા સાથે આપની વચ્ચેથી અમે વિદાય લઈ રહીએ છીએ. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. આપણો પણ કુંડારિયા સાહેબ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તમે લોકો હતા અમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.